મારે નથી બોલવું ને કે બીજાના ઘર બનાવે અને ખુદના ઘરમાં નળ લીક છે. શું છે? ટોયલેટનો જેટ સ્પ્રે ખરાબ, ઓલો ટોયલેટનો ઈ ખરાબ છે સ્પ્રે. પછી કિચનમાં એક અંજામ હતા ને ફરિયાદની લિસ્ટ, એક ઓલો ટ્રોલીનો દરવાજો ખરાબ છે. ઓકે. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશું, મજામાં જ રહેવાનું જ છે. તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો હવે આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. ભાઈ તમે વ્લોગ જોવો છો તો વ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, જેથી અમને થોડું મોટિવેશન મળે. તો બસ એટલી જ અમારે એ બધું તમારે ફ્રીમાં છે. લાઈક ફ્રીમાં છે, શેર ફ્રીમાં છે, કમેન્ટ ફ્રીમાં છે. તો પછી કરો ને ભાઈ. અમને એમના મજા આવતી હોય તો તમે એટલું તો કરી શકો ને અમારા માટે. તો કરજો હવેથી ધીમે ધીમે. બસ અમને થોડાક વ્યૂ વધારે આવવા માંડે તો અમને આમ મજા આવે. સોરી આજ હિન્દીમાં વ્લોગ ચાલુ કરવાનું છે, ભૂલાઈ ગયું છે. તો कैसे हैं आप सब लोग? आई होप कि बड़े मज़े में हो गए. તો બસ એવું જ છે. હવે રસોઈમાં ભૂલાઈ જાય, પાછું ગુજરાતી ચાલતું છે. तो बस आज खाने में बनाएंगे सरगवा का शाक, रोटी, मेरे लिए बाजरे का रोटला बनेंगे, 500 और समय के लिए रोटी बनेगी. बस सिंपल सा मेनू है. अभी अंश नीचे खेलने गया है, समीर आएंगे तो उससे भी बात करेंगे, मिलेंगे, देखेंगे कि अभी वो बहुत बिजी रहते हैं तो ब्लॉग में आते नहीं. शाम को आते हैं तो शाम को थोड़ा बहुत ब्लॉगिंग होता है, क्योंकि मुझे फिर एडिटिंग वगैरह सब करना रहता है तो नहीं मिल पाते. धीरे धीरे हो जाए, क्योंकि अभी हमको जाना है गुजरात. तो अभी के व्लॉग बहुत मज़े मस्त आएंगे. अभी कितने दिन बाकी, 10-12 दिन बाकी, बाद में हम जाएंगे. तो बस ऑलमोस्ट शॉपिंग हो गई, शादी की सब तैयारी वो चल रही है, होने गई है. अभी 2-3 दिन में मैं पैकिंग भी स्टार्ट कर लूँगी, क्योंकि लास्ट टाइम मैं मेरी ही चीज़, मेरा पूरा वैनिटी बॉक्स घर पे भूल गई थी. तो इस बार मैं ना भूलूँ, वो करना है मेरे को. तो सब चीज़ें याद करके करके मैं पैकिंग करूँगी. तो वो भी मैं आपको दिखाऊंगी. कंटिन्यू ब्लॉग में बने रहना. चलो अभी खाना बना लेती हूँ, खाना खाते हैं तभी व्लॉग लेती हूँ. समय आते हैं तो व्लॉगिंग करूँगी, क्योंकि वो आएंगे तो थोड़ा 2-3 जन रहेंगे व्लॉग में तो अच्छा रहेगा, वरना तो मैं अकेले ही बोलती जाऊँगी. फिर भी जिसको भी पसंद है अकेले मैं अकेले बोलती हूँ, उसको तो अच्छा ही लगता है, क्योंकि घर में 3 लोग रहते हैं तो वैसे ही रहता है. फिर भी व्लॉगिंग करना एक टफ है, और मैं अभी वो टास्क ले रही हूँ, तो चलता है ऐसा. गीत चालू करो, गाओ तो सब. ગાવ ગાવ. એવું છે બરાબર. અને અમારે પપોડા રામને હજી પપોડું આ કેવું છે. મારે નથી બોલવું ને કે બીજાના ઘર બનાવે અને ખુદના ઘરમાં નળ લીક છે. શું છે? ટોયલેટનો જેટ સ્પ્રે ખરાબ, ઓલો ટોયલેટનો ઈ ખરાબ છે સ્પ્રે. પછી કિચનમાં એક અંજામ હતા ને ફરિયાદની લિસ્ટ, એક ઓલો ટ્રોલીનો દરવાજો ખરાબ છે. ઓકે. પછી શું હમણાં તો બીજું એક ખરાબ વસ્તુ નહીં, હજી એક છે. આપણો રૂમ નો દરવાજો ટન 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 ટન. હા, એ ઓલા નીકળી ગયા છે. સેફટી હાટુ જે કુકાવે આમ ખોલે ને ટન ટન. કોઈ આપણે દરવાજો ક્યારે બંધ નથી કરતા, કોઈ આપણો દરવાજો ખોલે ના. આ દરવાજો પેલા ખોલવાનો હોય. આય ઓલું ટન ટન ફીટ કર. એટલે આવું છે ભાઈ. બીજાના ઘર આમ ટકાટક કરીને દે બનાવીને, અને ખુદના ઘરમાં આવું ખાટલે જ હોય. વેદના ખાટલે ના ચાલે. કોક આવે આપણા ઘરમાં તો કેવું લાગે કે આના ઘરમાં આવું આટલા પ્રોબ્લેમ છે, એવું લાગે. સમજ? એવું ના ચાલે. અંશ જરીક લાઈટ કર તો સારું આમાં કહેવાય. બે બે અવાજ આવે. તો ડેડી થોડાક રૂપાળા દેખાય. જો આમાં બે બે અવાજ આવે. એક આ બીજો હવે સંક્રાંત વહી ગઈ. હા બીજો બહુ અલગ આવે. બસ હવે સંક્રાંત વહી ગયા, મૂકી દેવે. આવતા વર્ષે કામ અંશ જરીક લાઈટ કરીએ ને. મેં તને એમ કીધું. ગાડીમાં પતંગો રખડી બધું હકેલી. હા, ગાડીમાં પતંગ. અંશ 2 મિનિટ. તો એવું છે ભાઈ. આ અમારે ઘરમાં ઘણા પ્રોબ્લેમ છે, પણ હવે માણસ ધ્યાન નથી દેતું. જો હવે થોડાક રૂપાળા દેખાણા.
તમે આમ મોઢે જરીક ફેશિયલ બેશિયલ કાંઈક કરો તમારા હાડાના લગન આવે છે. જરૂર જ નથી મારે, એમનો નેચરલ ગ્લો છે. નેચરલ ગ્લો. કાળા રામ લાગો છો. આફ્રિકન ગ્લો, આફ્રિકન अफ्रीकन ग्लो. કાલા તો કૃષ્ણ ભગવાન भी थे. काला है तो क्या हुआ दिल वाला है बोलो ना. काले है तो क्या हुआ. સમીર નો મોસ્ટ ફેવરિટ ડાયલોગ આપણે એમ કહીએ કાળા છો તો એવું છે ભાઈ. તો હું તમારી બિલ્ડિંગ નું કામ ક્યાં પી ગયું. આપણી બિલ્ડિંગ આ તમારી ને આપણી બિલ્ડિંગ નું કલર નું ચાલુ છે, આપણી બિલ્ડિંગમાં ચાલુ છે. મહિનો ઓલી દિવસ wing ચાલુ માં. છે હજી. હાલો ઓલિંગ હે. તો આપણે ગામડેથી આવશો પછી આપણી વિંગમાં ચાલુ થાય. હમણાં જ ચાલુ થઈ ગયું. હજી તો માં આટલામાં પ્રાઇમરમાં આવ્યો એટલી વારમાં શું થઈ જાય ચાલુ. ટાઈમમાં પેલા બધે મારશે ને પછી પાછો કલર. તો પ્રાઇમર બે બિલ્ડિંગમાં હારે મારશે. અચ્છા એવું છે તો સરસ ભાઈ. એટલે અમારી બિલ્ડિંગમાં છે ને કલરનું કામ ચાલુ છે. અમારી બિલ્ડિંગ નવી બની જવાની છે સરસ મજાની. નવી કલર બહારથી થઈ તો લુક નીચે પાર્કિંગ હાલ કરવું પડે. પાર્કિંગ નહીં તો હું વચ્ચે હું જ દઈને કહું છું કે વચ્ચેની જો સ્પેસ છે ને બે વિંગની વચ્ચે એ સારું કરવું પડશે. પણ આ સેક્રેટરી સાહેબ છે ને બહુ ધ્યાન નથી દેતા કાંઈ એવું છે ભાઈ. હું હતું ભૂલી ગયો. ઇંગ્લિશ, મરાઠી, મારા અંશને છે ને બેગ ભરવાનો બહુ કંટાળો આવે. એસએસટી મરાઠી હિન્દી. સ્કૂલે જવાનો બહુ એ કંટાળો. સ્કૂલે જવાની જા. સવારમાં ઉઠીને એટલે સંક્રાંત પૂરી થઈ ને પછી તો ઉઠાતું નહોતું, પગ દુખતા હતા. અત્યારે આજે રજા રાખી. અત્યારે દુખે ને ઠેકડા મારી મારીને. અને 2 દીમાં એટલી ચોકલેટ ને એટલી કેક ખાધી કે વાત જવા દ્યો. હવે છે ને નાનકડી જ કેક બનાવવાની, 1 દીમાં પૂરી થઈ જાય ને એટલે. પણ મારે ખવાય જાય. કપ કેકમાં ANSH બસ અંશ લખી દેવાનું. 4 કપ કેક બનાવીને 5 એકમાં એ એકમાં 4 બનાવી નાખો. 4 લેટ 5 નથી તો ને વધીને હોય તો તારે અંશ સમીર દઢાણી એવું બનાવે. નહીં હાલ હાલ. તો એવું બધું છે. તો ફેશિયલ બેશિયલ સમીર કરો. હાડાના લગ્નમાં જવાનું છે તમારે. અણવર છો ભાઈ તમે. ટાઈમ વધુ થઈ જાય અત્યારે કઈ કરો. એકાદ 2 વાર કરો ને તો આમ થોડુંક મોઢું મોઢું પરસો દેખાઈ જાય. પાછું કરી લેવાનું ને લગ્ન ટાઈમે. બે વાર મમ્મા મોઢે સ્કિન કલર કરીને વહી જોઈએ. તો ભાઈ એવું છે બધું અમારે. તો હમણાં મારી સાડીઓ પેઢી લેવા જવાની છે. પેકિંગ કરવા માંડી હાલો. કીધી લેવા જવાનું છે. 15 દી થઈ ગયા. ઓલા રવિવારે લેવા જવાનું, આ રવિવારે આવી ગયા. સાડીઓ દુકાન હવે સામે પડી ત્યાંથી લેવા જવાનું છે. હું ઓલું અવાજ સાંભળો મારો. ગીતાર ભૂલાઈ ગયું લાગે. એ 2 દી જ હોય બધી વસ્તુ. 2 દી જ હોય કાંઈ શીખ. હજી તો મામા એમ કહેતા હતા કે અહીંયા લઈ આવજે ને ઉમંગ મામાના મેરેજમાં એક સોંગ પ્લે કરજે ને હું કરીશ. ઓલું તો કયું? કયું કર્યું ઓલું હેપી બર્થડે. એ લાગતું નથી. તો સોંગ જે કહે છે ને 1 બીટ્સ ઉપર કહે ને એ સારું જ ના લાગે. 2-3 બીટ આવવા જોઈએ એમાં અલગ અલગ. થાય. તો શીખો ને તો જ આવે. હવે જો તું કેવો શીખું ને હવે જો. હા જોયું અમે તો કેવો શીખી. હવે તું જો. હવે કઈ શીખ પછી આપણે વ્લોગમાં તારું લેશું. તું ખાલી જો. જોઈ ચાલો. તો એવું બધું. હવે આજનો દિવસ છે ને અમારો બહુ આમ કેવો બિઝી નહીં પણ બહુ કંટાળા હતો. મને તો બપોર વચ્ચે એવું માથું ચડ્યું. 3 વાગે હોઈ ગઈ. 4 વાગે પાઠશાળા હતી. પાઠશાળા કરી 5:30 ને કપડાં બપડા કર્યા ને એવું બધું કામ કર્યું ને બસ રસોઈ કરી જમી લીધા. દિવસ થઈ ગયો પૂરો. તો આપણે લોગે આવ્યા પૂરો કરી દઈએ. આજનો દિવસ બહુ નાનો. બહુ નાનો તો બહુ નાનો ના હોય. સન્ડે હોય ને આપણે થોડાક મોડા ઉઠ્યા હોય એટલે. નહીં નાનો. નાનો ના દિવસ બધે સરખા જ હોય. શિયાળો એટલે આપણે વહેલી રસોઈ કરી લે ને વહેલા જમી લે. તો ચાલો મળશું ફરી કાલે મસ્ત મજાના એક નવા વ્લોગમાં. ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરો. ફેસબુકને ફોલો ના કર્યો હોય તો કરી દો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.